અમદાવાદના આરોગ્ય ભવન ખાતે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં સુધારો કરવા માટેની પ્રક્રિયા અરજદારો માટે ખૂબ જ ત્રાસદાયક બની ગઈ છે। સવારથી જ લાંબી કતારો લાગેલી છે, જ્યારે અધિકારીઓ નિયમિત અને સમયસર ન આવતા હોવાની અરજદારો ફરિયાદ કરી રહ્યા છે। અધિકારીઓની રાહમાં લાઇનમાં ઉભા રહેલા અરજદારોએ હોબાળો કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તેમનું કહેવું છે કે તેઓ 3 થી 5 વખત ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ તેમના દસ્તાવેજમાં કોઈ સુધારો કરવામાં નથી આવતો। આરોગ્ય ભવનની જાહેરાત મુજબ જન્મ અને મરણના સર્ટિફિકેટમાં સુધારો કરવા માટે વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ વાસ્તવિકતા તેનાથી ખૂબ જ અલગ છે। છેલ્લા 4 મહિનાથી લોકો ધક્કા ખાઈ ખાઈને નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે। સુધારો માટે મતલબ જેમ કે જન્મ દાખલો સાચો જ છે, ખાલી ચેન શું કરે, આ લોકોને પ્રિન્ટ જ અહીં આપવાની છે। હવે સવારે 10 વાગે હવે મારે આજે રજા પાડી, બરાબર છે, હવે અમારે એક દિવસની હાજરી કપાય, એ લોકો એમની ડ્યુટી બજાવતા, અમે કોની ડ્યુટી બજાવીએ? એમની ફરજ નથી 10 વાગે આવીને આવવાની, કામ કરવાની, અને પૂરતી વ્યવસ્થા તો કરવી જોઈએ ને યાર। અમે દૂર દૂરથી ખેડાથી આવ્યા છે, અમારો જિલ્લો અમારો અલગ પડે છે, અમદાવાદ જિલ્લો મારા ખેડા। હું તો એક માંગણી કરવા માંગુ છું કે જે વળમાં જેમ કે અમારે કનીજમાં ગામમાં રહીએ છીએ તો અમારે ત્યાં અમને સોંપી દેવું જોઈએ। સિટીમાં ઓલરેડી પબ્લિક જ એટલી બધી, અમારે ક્યારે મેળ પડવાનો? કોર્પોરેશને નવા કાયદા કાઢેલા છે કે QR કોડ ને બારકોડ। અમે વાલીઓ એટલા હેરાન થઈએ છીએ કે QR કોડ માન્ય ગણાશે કે બારકોડ માન્ય ગણાશે? જે સરકારે નિમણૂક કરવાનું છે, અમે વાલીઓ કેટલા હેરાન થઈએ છીએ। અમે નોકરી ધંધા છોડીને અહીંયા લાઈનોમાં ઉભા રહીએ છીએ। પ્લીઝ સરકારને મહેરબાની કે આ બેમાંથી એકને રાબેતા મુજબ કરો। અમદાવાદમાં જન્મ મરણના દાખલાથી લઈને તમામ ડોક્યુમેન્ટ્સ જે હોય છે તેમાં સુધારો વધારો કરવા માટે લોકો અહીંયા પહોંચે છે, પરંતુ અહીંયા પહોંચતા ખુરશીઓ છે તે ખાલી જોવા મળે છે। સારો આવ્યો છે, કેટલાક સ્થાનિકો છે, આપણે એમની સાથે જ વાત કરીએ। બેન, કેટલા વાગ્યાથી તમે લાઈનમાં ઊભા છો? 9 વાગ્યાથી। કેટલી હાલાકી પડે આ પ્રકારે ઊભા રહેવું પડે ત્યારે? અમારે છોકરાનું સ્કૂલિંગ બગડે, અમારે ઘરવાળા ત્યાં એમનું નોકરીમાં રજા પડે। કલાકથી ઊભા છે, હજી કોઈ આયા નથી। અમારે જોબ બોબ બધાનો ટાઈમ ખોટી થાય છે। વ્યવસ્થિત સુવિધા કરવામાં આવે એની માટે અપીલ કરશો? હા હા, ચોક્કસ તમે કરી શકો, કારણ કે બધાને તકલીફ પડી રહી છે આવી રીતના। કોઈ અહીંયા ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર કરાવવા માટે પહોંચી રહ્યા છે। કેટલા વાગ્યાના ઊભા છો અને કેટલી હાલાકી? બેન, 8 વાગ્યાનો ઊભો છું અને મારે બેબીને છે ને સ્કૂલમાં આપવાનું છે। હવે આ મારે છે ને આ મારો જન્મનો દાખલો ત્યાં જ ખલાવતા નથી। હવે એ કહે છે કે ઇંગ્લિશમાં લઈને આવો અત્યારે બી હાલ। હવે અમારે શું કરવાનું? તો છે તે સમયસર ક્યાંક આવતા નથી અને તેના જ કારણે અહીંયા જનતા છે તે બિચારી લાઈનોમાં વહેલી સવારથી ઊભી રહેલી જોવા મળી રહી છે અને હાલાકી ભોગવતી નજરે પડી રહી છે। ત્યારે જનતા લાઈનમાં ઊભેલી કહી રહી છે કે તમામ જો સમયસર થઈ જાય અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રકારે કોઈ ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર કરવા માટે લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે। કેમેરામેન મનીષ માણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।